भिक्खुतो वयाहिणं पयाहिणं वन्दामि चत्वारिं सम्मानिनि कर्णानि मङ्गलं देव्यं देयं वज्रस्वामी मथेण वन्दामि भिक्खुतो चित्कुतो वयाहिणं अयाहिणं पयाहिणं वन्दामि नमस्यामि षट्कारे सम्मानिनि मङ्गलं देव्यं मथेण वन्दामि भिक्खुतो अयाहिणं पयाहिणं वन्दामि नमस्यामि षट्कारे सम्मानिनि कर्णानि मङ्गलं देव्यं देव्यं वज्रस्वामी मथेण वन्दामि हाँ जी સારું છે દાંતમાં આજે चलो बधाने थई गया वंदना नमोरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयतो वत्सामनं येसो पंचनं उपकारो सोभो पावपणासनो मंगलाणं च सौभ्यसिं पडमं भवै मंगलं पडमं भवै मंगलम् ओम नमो नमः ओम नमो सूर्य ओम नमो सूर्य देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंबिये देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साधु भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो शरणु हो संरक्षण हो आप सर्वनी आज्ञा हो। अच्छा आज तमे सांभळजो बधा खाली सुख थी सुखी दुख थी दुखी सौ कर्मनु फल पामता कर्मो थकी ब्राह्मण क्षत्रिय वैश्य शूद्रे जन्मता कर्मो थकी अज्ञानता कर्मो थकी मोहांधता कर्मो थकी संसार मा जीव भव भ्रमण ने पामता जेम चंद्र नाड़ी सूर्य नाड़ी सुषुमणा रमणता ए श्वासनी सरगम साथे सोहम सोहम जागता अंतर जपे परिणाम उठे आत्म भावने शुद्धता कर्मो खपे मुक्ति मळे पामे प्रभुनी परमता कर्मो खपे ने मुक्ति मळे पामे अमरनी अमरता पामे प्रभुनी परमता। चलो राग रत्नाकर 25 નો છે હરિગીતિકા છે સરસ કર્મ ઉપર જ હા આખું કર્મ ઉપર જ હતું ને હા કર્મનું લઈશું એટલે કર્મ ઉપર જ છે પણ કર્મને ખપાવવાની એક જ કે સુષુમ્ણાની રમણતાની સાથે સાથે શ્વાસની સરગમમાં સોહમ સોહમ જાગવું જોઈએ બસ એ જાગે એટલે અંતર જપવા માંડે પરિણામની ધારા ઉઠવા માંડે આત્મની શુદ્ધતા નિર્મળતા વધવા માંડે અને અંતે કર્મો ખપે ને મુક્તિ મળે ચાલો સ્વામી હા તમે કીધું આત્માની નિર્મળતા વધવા લાગે તો આત્માની નિર્મળતામાં
તમે કીધું કે આત્માની નિર્મળતા વધવા લાગે, બરાબર? હા તો આત્માની હા તો નિર્મળતા વધી છે એટલે શું થાય એમાં? હા આત્માની નિર્મળતા વધી છે આપણા આત્માની, તો એ આપને કેવી રીતના ખબર? આત્માની નિર્મળતા વધવી એટલે શું? વિતરાગ ભાવો વધવા, રાગ દ્વેષ ઘટવા. હે? બરાબર આત્માની બરાબર. નિર્મળતા એટલે શું? હમ તો કે આત્માની નિર્મળતા એટલે વિતરાગતાના ભાવો જાગવા, વિતરાગતાના ભાવ જાગવા એટલે દ્વેષ મુક્ત અવસ્થા આવવી, વૈરાગ્ય આવવો. જી હે સ્વામી, ને તો પછી ભોગો પ્રત્યે જી અનાસક્તિ જાગવી. જી સ્વામી, તો પછી સ્વામી આપણા ચિત્તમાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનું ચિત્તમાં રમણતા ના આવે, પણ પરમાત્માની કે પરમાત્મા ના શબ્દોની રમણતા આવે, આપણને વારંવાર યાદ આવ્યા કરે, એને કહેવાય? રમણતા એટલે શ્વાસે શ્વાસે રટાવા માંડે, એને રમણતા કહેવાય. જી સ્વામી, આભાર સ્વામી. ચાલો, મેં તમને કહ્યું તું, આપણે ગયા કર્મના ક્લાસની અંદર આપણે લીધું તું બંધ સત્તા, ઉદય ને ઉદીરણા, કેટલી પ્રકૃતિને મૂળ 8 પ્રકૃતિ છે ને ઉત્તર પ્રકૃતિ 158 સત્તાની અપેક્ષાએ. બરાબર? હા, અને બાકી 100 ને કેટલી કરી હતી? સત્તાની અપેક્ષાએ 158, બંધ અને ઉદય ઉદીરણાની અપેક્ષાએ કેટલી હતી? ગયે વખતે તમને કરાયું હતું 103 માઇનસ. 103 હતી ને? હા, 103 માઇનસ હા, 103 માંથી કેટલી માઇનસ કરી હતી આપણે? 36. 36 માઇનસ કરી હતી. યસ, વેરી ગુડ. 36 માં કઈ કઈ હતી? સ્વામી, 15 બંધન, આ ઔદારિક 15 નામ કર્મ નું સમજ બરાબર બંધન અને 5 સમજાવશો ફરીથી એક સંઘાતન. વખત? 1 મિનિટ, 2-3 ના અવાજ આવે છે, મને સમજાતું નથી. હા, એક જણા બોલો પ્લીઝ. સ્વામી, તમે જે 15 બંધન નામ કર્મ અને 16 જે વર્ણગત, ઈ જરાક સમજાતી નથી. ફરીથી એકવાર કહેશો કે કેવી? હા કારણ કે હા, આપણામાં તો ચોક્કસ. 5 સ્વામી નામ કર્મની તો આપણે ભણી ગયા, એમાં 93 પ્રકૃતિ છે ને, તો આમાં તમે 103 કહી, તો ઈ આ 15 નથી સમજ આવતું. ઈ જરાક કહેશો ફરીથી એકવાર? 1 મિનિટ, હા, 1 મિનિટ. જો ઔદારિક શરીર કહો ને, હા ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કાર્મણ શરીર, બરાબર છે? હા તો આ શરીર કેવી રીતે બને? તો કે સૌથી પહેલા જીવ ઔદારિકના પૂતગલોને ભેગા કરે, એનો બરાબર. આશ્રવ કરે. આશ્રવ કર્યા પછી એનો બંધ બંધાય, અને બંધ બંધાણા પછી ઔદારિક શરીરની આકૃતિ બને. બરાબર? સમજાણું તમને આટલું? હા તો ઔદારિક શરીર કહો, તેની અંદર ઔદારિકના પૂતગલોને ભેગા કર્યા પણ આવી જાય, ને બંધ પણ આવી જાય કે નો આવી જાય? અચ્છા, આવી જાય એટલે ને? એવું આપણે 5 બંધન ગણીએ છીએ એમ નહીં ને સ્વામી? ઔદારિક શરીર આને બંધન. 5 ના 15 કર્યા છે બંધન, કેમ કે 2 હા, શરીર મળીને જ્યારે બાંધે ત્યારે એને 2 શરીરનું બંધન કહેવાય. અચ્છા, ઓકે ઓકે, બરાબર. અત્યારે હા આપણી પાસે ઔદારિક, તેજસ, કાર્મણ 3 શરીર છે, બરાબર? હા, પણ આપણે ઔદારિકની સાથે ઔદારિક જ બાંધીએ છીએ, ઓકે ઓકે, હા હા, બરાબર? ઔદારિક, તેજસ અને કાર્મણ ત્રણેય સાથે બાંધે ત્યારે ઔદારિક, તેજસ, કાર્મણ નો બંધ ગણાય. બરાબર. સમજાણું તમને બરાબર? હા 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 હા, હા, એટલે ઔદારિક શરીર કહો તો સંઘાત અને બંધ ઓટોમેટિક સમજાઈ જાય. મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું કે તમારા ડબ્બાની અંદર રોટલી છે, એનો અર્થ એ છે કે ભાઈ રોટલી કેમ કરી હશે? તમે પેલા લોટને ભેગો કર્યો, પછી લોટને બાંધ્યો,
પછી એની રોટલી બનાવી, શેકી અને ગરવામાં ભરી. તો રોટલી બની એનો અર્થ છે કે તમે લોટ ભેગો કર્યો હશે, બાંધ્યો હશે, આ ઓટોમેટિક થઈ જાય ને સિદ્ધ. હા હા એ કેવું ના પડે. હમ તો એમ ઔદારિક શરીર બની ગયું તો કેવું ના પડે કે ઔદારિકના પૂતગલો ભેગા કર્યા, એને બાંધ્યા અને પછી શરીર બન્યું. અચ્છા ઓકે સમજાણું? હા એટલે એમાંથી બંધનના 15 અને 5 સંઘાતનના હમ એ 20 માઇનસ કર્યા. એટલે સ્વામી ઔદારિક ના તેજસ એટલે ઔદારિક નું બંધન. હા હા, મેં તમને જો 1 મિનિટ હું લખીને ફરીથી કહું. હા અત્યારે આપણે ઔદારિકની સાથે બંધન છે. બરાબર. પછી ઔદારિકનું વૈક્રિય સાથે જ્યારે વૈક્રિય કરે ત્યારે, પછી આહારક કરે ત્યારે ઔદારિકનું આહારક સાથે બંધન. પછી ઔદારિક જ્યારે તેજસ બાંધે ત્યારે ઔદારિક તેજસનું બંધન. કાર્મણ બાંધે ત્યારે ઔદારિક કાર્મણનું બંધન. બરાબર. પછી વૈક્રિય તેજસનું બંધન, વૈક્રિય કાર્મણનું બંધન, આહારક તેજસનું બંધન, આહારક કાર્મણનું બંધન. બરાબર. પછી તેજસનું બંધન, તેજસ કાર્મણનું બંધન અને કાર્મણનું બંધન. તો આ 12 થયા. જોઈ લો, બબે શરીરનું. તો કયા કયા 2 શરીર ભેગા મળીને બાંધી શકે? પોસિબિલિટી આટલાની હોય, 12ની. પછી આવે ઔદારિક તેજસ કાર્મણનું બંધન, વૈક્રિય તેજસ કાર્મણનું બંધન અને આહારક તેજસ કાર્મણનું બંધન. આ 3 એટલે કુલ 15 બંધ થયા. સમજાણું? હા હા સ્વામી 1 મિનિટ રહેવા દેજો જરા. હા બધાનું એકબીજા સાથે એવી રીતે ને સ્વામી? ઔદારિક હા, હા. ઔદારિક આહારક હા બરાબર બરાબર. સમજાઈ ગયું? હા અને પાછળ આ 3. 3 હા 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 એટલે 15 થઈ ગયા સ્વામી. એટલે 15 હા અને 15 માં છે તો મૂળ તો 5 જ છે, ઔદારિક વૈક્રિય તેજસ કાર્મણ. તો ભેગા કરશે ત્યારે ઈ જ કરશે, ઔદારિક વૈક્રિય. એટલે 5 ભેગા કરવાના એટલે 5 સંઘાતન. એટલે 15 ને 5 20 થયા. હા સ્વામી. બરાબર. પછી વર્ણના 5, ગંધના 2, રસના 5 અને સ્પર્શના 8. તો કુલ કેટલા થયા? 20. 20 થયા. હા બરાબર. પણ આ 20 ના લેતા ખાલી મૂળ 4 જ લીધા: વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. હા બરાબર. એટલે આ 4 લીધા તો આ 16 નીકળી ગયા ને? હા હા હવે સમજાય ગયું સ્વામી. બરાબર. થેન્ક યુ સ્વામી. હા બરાબર. હા તો કુલ 36 ઓછા થયા. હા, તો નામ કર્મના 67 લીધા, એમાં 36 નાખો તો કેટલા થાય? 103 થાય. હા સ્વામી. બરાબર. તો તમે મને 103 કીધા તો ખોટો જવાબ આપ્યો ને? મેં તમને કીધું કે બંધ, સત્તા, ઉદય અને ઉદીરણામાં કેટલી પ્રકૃતિ?
તો સત્તામાં 158 58 પ્રકૃતિ, ઉદય અને ઉદીરણામાં 122 પ્રકૃતિ અને બંધમાં 126 પ્રકૃતિ. કઈ બે પ્રકૃતિ ઓછી થઈ? તો કે મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. કેમ કે બંધ તો મિથ્યાત્વનો જ થાય, સમ્યક્ત અને મિશ્ર મોહનીય એ તો સંયોગક્ષમ ભાવના કારણે થાય, બંધના ઉદયના કારણે ન થાય. બંધની 120 પ્રકૃતિ ને બંધમાં 120, ઉદય ઉદીરણામાં 122 અને સત્તામાં 158. ચપાતી કેટલી? 122 માં 36 મેળવો તો 158 થાય છે. જુઓ જોઈ, આપણે 36 જે કાઢી નાખી એ મેળવો તો 158 થાય ને. જી સ્વામી. તો સમજાઈ ગયું બધાને? હા સ્વામી. હા, રેખાબેન કઈક પૂછતા હતા. રેખાબેન કઈ પૂછતા હતા? રેખાબેન નથી લાગતી. ચાલો ચાલો, હા, મને એના જેવો અવાજ લાગ્યો હતો ને એટલે મેં કીધું. હા, હવે મેં તમને ગયા વખતે કહ્યું હતું કે મેં એક સરસ લેખ વાંચ્યો હતો જી. જૈન કર્મ સિદ્ધાંતનો. તો આજે કહો તો આપણે વાંચીએ કે આપણા જૈન દર્શનમાં એટલે જૈન કર્મ સિદ્ધાંતમાં કેટલી વસ્તુની ચર્ચા છે. જી. સરસ છે લેખ, હું વાંચું છું. જૈન દર્શનમાં પ્રત્યેક કર્મની 3 અવસ્થાઓ છે. પ્રત્યેક કર્મની 3 અવસ્થાઓ છે. એક છે મધ્યમાન એટલે બંધાતા કર્મો, બરાબર. પછી એક છે સત્તા, સત એટલે સત્તાના કર્મો, અને એક છે ઉદયમાં આવતા કર્મ. 3 સ્થિતિ હોય કર્મની: બંધાયેલા કર્મ, સત્તા એટલે બંધાતા કર્મ, સત્તાના કર્મ અને ઉદયમાં આવતા કર્મ. પ્રત્યેક કર્મની 3 અવસ્થાઓ છે, બરાબર. પ્રત્યેક કર્મ સમયે સમયે બંધાઈ રહ્યું છે ને મધ્યમાન કહેવાય. પ્રત્યેક કર્મ સત્તામાં પડ્યું છે ને સત કહેવાય. અને પ્રત્યેક કર્મનો ઉદય ચાલી રહ્યો છે એ ઉદયમાન કહેવાય. તો દરેક કર્મની 3 અવસ્થા છે: મધ્યમાન, સત્તા અને ઉદયમાન. જૈનાગમોમાં જ્ઞાનાવરણી આદિ 8 મૂળ પ્રકૃતિની 158 ઉત્તર પ્રકૃતિઓનું વર્ણન છે, જેનાથી સંસારી આત્માની અનુભવ સિદ્ધ અલગ અલગ અવસ્થાઓનો ખુલાસો થાય છે. હા, સંસારી આત્મા કઈ કઈ ચીજોનો અનુભવ કરે, કઈ કઈ ચીજો ભોગવટામાં લે, હા, આ બધું જ 158 ની અંદર આવી જાય. સમજાણું? તો 158 એટલે દરેક આત્માએ અનુભવ કરેલી અલગ અલગ અવસ્થા એટલે 158 કર્મ પ્રકૃતિ. 158 કર્મ પ્રકૃતિ અલગ નથી, બસ આપણે જે જીવનમાં અનુભવીએ છીએ એ જ છે. જેમ કે આપણે સાતાનો અનુભવ કરીએ છીએ તો એ સાતા વેદનીય કર્મ છે, તો કર્મની પ્રકૃતિ જ છે, બરાબર છે. આપણને અસાતા વેગવે છે તો એ પણ વેદનીય કર્મની છે. આપણને પ્રશંસા મળે છે, આપણી પ્રખ્યાતિ થાય છે તો આપણું ઉચ્ચ ગોત્ર છે તો એ પણ કર્મની પ્રકૃતિ છે. આપણો અભ્યાસ થાય છે તો નીચ ગોત્ર છે તો એ પણ આપણી કર્મની પ્રકૃતિ છે કે નહીં? હા, આપણને સુંદર શરીર મળ્યું છે તો એ પણ શરીરની પ્રકૃતિ છે, નામ કર્મની. હા ને? જી સર. બરાબર છે. તો જે કંઈ પણ આપણે ડેલી લાઈફમાં
જે કંઈ પણ આપણે અનુભવ કરીએ છીએ આ બધું છે શું? તો કે કર્મ પ્રકૃતિના ઉદયો છે. અને જો વિશિષ્ટ સાધનામાં જાય તો કર્મ પ્રકૃતિના ક્ષય, ઉપશમ અને સંયોગક્ષમના ભાવ પણ અનુભવમાં આવે. બાકી જનરલી 158 પ્રકારની કર્મની પ્રકૃતિનો અનુભવ પ્રત્યેક આત્મા અલગ 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 રીતે કરે છે. સમજાણું? જી સ્વામી. પણ હા. એ 158 પ્રકૃતિ આખો દિવસ ચાલુ જ હોય એક સાથે? ઉદયમાં 122 રીતે આવે. અચ્છા. તો હા ઉદયમાં આપણને અનુભવમાં 122 આવે. હા તો આખા દિવસમાં 122 ના આવે. હા. અચ્છા. કેમ કે એમાં કોઈ વિરોધી પણ હોય ને. હવે ગરમીનો અનુભવ થતો હોય તો ઠંડીનો અનુભવ ન હોય, ના હોય. હા ઠંડી ન હોય તો ગરમીનો ન થતો હોય, એવું થાય ને. હા તો એ અનુભવ અલગ 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 રીતે થાય આપણને, પણ થાય 122 માંથી જ. હા અને આપણે અત્યારે ઔદારિક નું કામ કરીએ તો આપણને ઔદારિક નો અનુભવ થાય. આપણે વૈક્રિય આહાર નથી કરતા તો આપણને એનો અનુભવ ન હોય. હમ હે ને? હમ તો જે કર્મ આપણા ઉદયમાં આવે છે એ આપણા અનુભવમાં આવે કે ન આવે? હા આવે અને જે છે. કંઈ પણ આપણને અનુભવમાં આવે છે કર્મના ઉદયજન્ય, તો હા આ બધી કર્મની અલગ 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 અવસ્થાઓ છે. હા કર્મ પ્રકૃતિ જ છે. હા બરાબર? હમ હા, સમજાણું? એટલે કેટલી સરસ વાત છે કે આપણે જે કંઈ પણ આખા દિવસમાં અનુભવ કરીએ છીએ એ અનુભવ સિદ્ધ અલગ અલગ અવસ્થાઓનો ખુલાસો, એનું જ નામ છે કર્મ પ્રકૃતિઓ. હમ અને આટલું ડિટેલ અને આવી રીતનું વર્ણન અન્ય દર્શનમાં ક્યાંય જોવા મળતું નથી. પાતંજલ યોગમાં કર્મની 3 અવસ્થા બતાવે: જાતિ, આયુ અને ભોગ, એટલે ઉદય. હમ પણ આનાથી વધારે 122 પ્રકૃતિનો એવું કોઈ જ વર્ણન એમાં નથી. હમ એ બધામાં તો પાપ પુણ્ય નું જ હશે ને ખાલી? હા, સુખ હા દુઃખ આવે, પણ આપણામાં તો ઈ પણ આવે કે કયું સુખ, શરીરનું સુખ, સંયોગોનું સુખ, કેનું સુખ, હા બધું અલગ 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 આવે. જી હા તો આપણે ત્યાં એકે એક વસ્તુ અલગ અલગ છે. હમ 42 પુણ્યની પ્રકૃતિ અને 82 આપણી પાપની પ્રકૃતિ જે આપણે ભોગવીએ છીએ. હમ તે બધો જે અનુભવ છે એ અનુભવ એક તો કર્મ પ્રકૃતિ છે. હા સમજાણું તમને? હમ તો દરેક કર્મ પ્રકૃતિ, હા હા, એનું કામ શું છે, પછી એનું એ થવાનું કારણ શું છે, આ બધું જ ડિટેલ વર્ણન આપણા જૈન દર્શન સિવાય ક્યાંય નથી. સ્વામી 8 કર્મ આપણા જૈન દર્શનમાં જ બતાવે છે ને, બીજામાં 8 કર્મ ક્યાં કોઈ બતાવે? એટલે આપણે ત્યાં કર્મનું વિશદ હા વર્ણન છે. અને હમ આ કર્મ શેમાંથી લેવામાં આવ્યા છે? તો કે કર્મ પ્રવાદ નામનું પૂર્વ છે, એમાંથી કર્મ સિદ્ધાંત આપણો આવ્યો છે. અચ્છા. એક કર્મ પ્રવાદ પૂર્વ છે, એમાંથી એક અગ્રણીય પૂર્વ છે. આ બે માંથી આખો કર્મનો સિદ્ધાંત આપણે ત્યાં લેવામાં આવ્યો છે. હા, અત્યારે પન્નવડામાં, ભગવતીમાં, યત્ર તત્ર ઘણી જગ્યાએ કર્મ શબ્દ આવે ને કર્મના ખુલાસાઓ પણ આવે છે. પણ તેમ છતાં બધું લીધું છે મૂળ કર્મ પ્રવાદ નામનું પૂર્વ અને અગ્રાણીય પૂર્વ, આ બે માંથી. પણ કઈ આગમ જેવી પુસ્તક છે? સ્વામી પૂર્વ એટલે 14 પૂર્વ જે છે ઈ? હા, 14 પૂર્વ માંથી એક કર્મ 14 પૂર્વ પ્રવાદ નામનું પૂર્વ છે. અને અચ્છા. એક અગ્રાણીય પૂર્વ છે. હા હા અધિકાંશ કર્મ પ્રવાદ માંથી લીધું છે અને થોડું ઘણું અગ્રાણીય માંથી પણ લીધું છે. આ બે પૂર્વ.
જી સ્વામી. હમ બરાબર સમજાણું? હમ જી સ્વામી. તો વાંચ્યું ને આ વર્ણન આખું આપણે ત્યાં જે કર્મ હા સિદ્ધાંત નું છે. હા જી સ્વામી. હા? અત્યાર સુધી આપણે જેટલું પણ શીખ્યા છે ને લગભગ બધું આવી જશે. એટલે એકવાર રિવિઝન થઈ જશે. પછી આપણે સીધું પ્રકૃતિ ઉપર જવાનું. અલગ અલગ પ્રકૃતિ, એનું કાર્ય અને એનું કારણ. સૌથી પહેલું વહેલું આત્મા સાથે કર્મ બંધ કેવી રીતે થાય છે? હમ કેવી રીતે થાય છે કયો? આત્મા સાથે કર્મ બંધ કેવી રીતે થાય છે? ભાવથી ને 4 પ્રકારે આપણે સમજાવ્યું. કર્મનું આશ્રવ છે કારમળ વર્ણન અને પૂગલ આત્મ પ્રદેશ પરિણામ પર સાથે કશાય ભળે એટલે ભળે છે. આત્માનો અધ્યવસાય થાય અને એનો આશ્રવ થાય. નહીં, બંધ કેવી રીતે થાય છે? કશાયમાં યોગ ભળે કર્મ વર્ગના આત્મા સાથે કર્મનો બંધ દૂધ અને પાણીની જેમ, અચ્છા ઈ અથવા લોહપિંડ અગ્નિની જેમ એને કહેવાય સંયોગ સંબંધથી એનો બંધ થાય છે. સંયોગ કર્મ. હા, સંબંધ 3 હોય. સંબંધ 3 હોય. એક સંબંધને કહેવાય અવિનાભાવ. હા, પછી એકને કહેવાય તાદાત્મ્ય. એકને કહેવાય સંયોગ અને એકને કહેવાય અભેદ સંબંધ. અભેદ. તાદાત્મ્ય સંબંધ એટલે એકના વગર બીજું રહી ન શકે. અવિનાભાવમાં એક પક્ષીય સંબંધ હોય. એટલે એકના હોવા ઉપર હોવું. હા, અને ન હોવા ઉપર ન હોવું એવું ના આવે. જેમ કે ધુમાડાનું અગ્નિ વગર ન હોય, પણ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, પણ ધુમાડો હોય સોરી, જ્યાં જ્યાં અગ્નિ ત્યાં ત્યાં ધુમાડો. જરૂરી નથી. બરાબર હોય કે ન હોય? તો કે ન હોય. જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. આ એક પક્ષીય સંબંધ કહેવાય કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિની નિયમા હોય. પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય પણ ખરો ને ન પણ હોય. જેમ કે આપણા ગેસમાં અગ્નિ છે પણ ધુમાડો નથી. તો ધુમાડાનો સંબંધ અગ્નિની સાથે નિયમા છે. પણ અગ્નિનો સંબંધ ધુમાડા સાથે નિયમા નથી. એટલે એક પક્ષીય સંબંધ થયો ને. તો એક પક્ષીય સંબંધને અવિનાભાવ કહેવામાં આવે. સમજાણું બધાને? સ્વામી એક પક્ષીના સંબંધે એક પક્ષી એટલે એક પક્ષી. ધુમાડાનો અગ્નિ સાથે સંબંધ છે. હા કે જ્યાં જ્યાં ધુમાડો હોય અગ્નિ વગર ન હોય. બરાબર. હા, પણ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધુમાડો હોય એવું જરૂરી. એટલે અગ્નિનો ધુમાડા સાથેનો સંબંધ નિયમા નથી, ભજના છે. હા જી જી. સમજાણું? ધુમાડાનો અગ્નિ સાથે નિયમા સંબંધ, પણ અગ્નિનો ધુમાડા સાથે ભજનાનો સંબંધ હોય પણ ખરું ને ન પણ હોય. તો એને અવિનાભાવ કહેવાય. સમજાણું? એક પક્ષીય. જી બેસી ગયું? જી 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 સ્વામી. પછી તાદાત્મ્ય સંબંધ એટલે બંને એકબીજા વગર ન રહે.
જ્યાં જ્યાં સાકર ત્યાં ત્યાં મીઠાશ, જ્યાં જ્યાં મીઠાશ ત્યાં ત્યાં સાકર, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન ગુણ, જ્યાં જ્યાં જ્ઞાન ગુણ ત્યાં ત્યાં આત્મા. આત્મા જ્ઞાન વગર ન રહે ને જ્ઞાન આત્મા વગર ન રહે. સત્યમ બરાબર. એને કહેવાય તાદાત્મ્ય સંબંધ. સમજાય કે બરાબર? પછી સંયોગ સંબંધ. દૂધ અને પાણી છે એનો સંયોગ સંબંધ કહેવાય કે પ્રયત્ન વિશેષથી બંને છૂટા પડી શકે. તાદાત્મ્ય સંબંધ છૂટો ન પડી શકે. જ્યારે દૂધ અને પાણીમાં તમે ખટાશ નાખો તો દૂધ અને પાણી અલગ અલગ થઈ જાય? હા. થઈ જાય ને? હા. તો એને સંયોગ સંબંધ કહેવાય કે એકબીજામાં ઓતપ્રોત થઈ જાય પણ પ્રયત્ન વિશેષથી બંને છૂટા પણ પડી શકે તો કર્મનો સંયોગ સંબંધ કહેવાય. અવિનાભાવ પણ નહીં, તાદાત્મ્ય પણ નહીં, અને અભેદ એટલે શુદ્ધ આત્માનો એનો જેની પણ સાથે છે એ બધાનો અભેદ સંબંધ થઈ જાય. સમજાણું બરાબર? અભેદ ભાવ એટલે શુદ્ધ આત્મા. હા, શુદ્ધ આત્મા, શુદ્ધ દ્રવ્યોનો જે સંબંધ હોય એને અભેદ સંબંધ કહેવાય. કેવળ જ્ઞાન પછી છદ્મસ્થ અને જ્ઞાનનું સાતત્ય સતત રહે એવું જરૂરી નથી. એના ઉપયોગ બદલાતા રહે. કોક વાર જ્ઞાનનું હોય, કોક વાર દર્શન હોય, તો કોક વાર ચારિત્ર હોય, અલગ અલગ રીતે એ પરિણમતો હોય. પણ શુદ્ધ આત્મા થઈ જાય એટલે એમાં જ્ઞાન અભેદ ભાવે રહી જાય. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પછી એમાં ભેદ ના આવે. સમજાણું? તો સંબંધો અવિનાભાવ, તાદાત્મ્ય, સંયોગ અને અભેદ. તો એવી રીતે આત્મા સાથે કર્મનો બંધ કેવી રીતે થાય છે? તો કે સંયોગ સંબંધથી, ક્ષીર નીરની જેમ. અથવા લોહ પિંડ અગ્નિની જેમ. જ્યાં સુધી અગ્નિ હોય ત્યાં સુધી તમને એ આગનો ગોળો લાગે, પણ જેવું પાછળ કાઢી નાખો તો અગ્નિ અલગ છે ને ગોળો પણ અલગ છે. એમ આત્મા અને કર્મ પણ લાગે આપણને સાથે મળેલા, પણ જયારે ભેદ વિજ્ઞાન થાય, આત્મદશા ખુલે ત્યારે તમને બે અલગ અલગ ભાસે. સમજાણું? તો આત્મા સાથે કર્મનો બંધ કેવી રીતે થાય છે? તો કે સંયોગ સ્વભાવે, અથવા તો ક્ષીર નીરની જેમ, અથવા તો લોહ પિંડ અગ્નિની જેમ. સમજાય ગઈ બરાબર? હવે આવશે કે આત્મા સાથે કયા કયા કારણોથી બંધ થાય છે. હા, તો હવે કયો કે કશાયથી એટલે અધ્યવસાયથી કર્મનો આશ્રવ થાય છે. અને લેશિયાથી કર્મ આત્માની સાથે બંધાઈ જાય છે. હા, અને છૂટી રીતે કહો તો મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય અને યોગ. મિથ્યાત્વ, અવરત, પ્રમાદ અને કષાય આ બધા કષાયની અંતર્ગત આવી જાય. એટલે એનાથી અધ્યવસાય થાય અને યોગથી લેશ્યા બને, એનાથી બંધ થાય. સમજાણું બરાબર? સમજાણું? તો કયા કયા કારણોથી થાય? તો કે મિથ્યાત્વ, અવરત, પ્રમાદ અને કષાય આ ચારેયની ગણતરીમાં એક જ બોલ લેવો હોય તો કષાય કઈ રીતે ચારેય આવી જાય. તો આ ચારેયથી શું થાય? તો કે અધ્યવસાય બને અને કર્મ આવે, આશ્રવ થાય. અને યોગથી લેશ્યા બને તો આવેલા કર્મ શું થાય? બંધાઈ જાય. હા, તો કર્મ કયા કયા કારણોથી થાય છે? તો કે મુખ્ય બે કારણ, કષાય અને યોગ. બરાબર? અથવા તો અધ્યવસાય અને લેશ્યા. અને વિસ્તારથી કહો તો મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય અને યોગ. બરાબર?
પછી કર્મ ઓછામાં ઓછું ને વધુમાં વધુ કેટલા સમય સુધી આત્માની સાથે ચોટીને રહે, તો એની સ્થિતિ પ્રમાણે નાના વર્ણીય, દસના વર્ણીય અને અંતરાય. આ વધુમાં વધુ આત્માની જગત તો બધાનું અંત મુહૂર્ત. હા, અને વધુમાં વધુ રે તો 30 કરોડાકરોડી સાગરોપમ. જી બરાબર. પછી વેદનીય નામ ગોત્ર 20 કરોડાકરોડી સાગરોપમ. મોહનીય 70 કરોડાકરોડી સાગરોપમ. આયુષ્ય 33 સાગરોપમ. બરાબર. તો ઓછામાં ઓછું અંત મુહૂર્ત સાતા વેદનીય હોય અને એરિયાપતિ કે બંધ હોય તો 2 જ સમયની સ્થિતિનું કર્મ રહે. એટલે ઓછામાં ઓછો કર્મ બંધ અને વધુમાં વધુ કર્મનો બંધ કેટલો સમય સુધી રહે, તો કે સંપ્રાયિક કર્મ જગતની અંત મુહૂર્ત ઉત્કૃષ્ટ 20, 30, 70. હા, અને એરિયાપતિ કી જગતને ઉત્કૃષ્ટ 2 સમય, એનાથી વધારે સમયનું બંધ થાય નહીં. સમજાઈ ગયું બધાને? એટલે આ બધું વર્ણન આપણા જૈન દર્શન સિવાય ક્યાંય નથી. હા, 3. પછી ચોથા નંબરે લખ્યું છે કે આત્મા ઉપર લાગેલું કર્મ કેટલા સમય સુધી વિપાક દેવામાં અસમર્થ હોય, એટલે અબાધાકાળ. કેટલા સમય સુધી બાંધેલું કર્મ તમને ફળ ન આપે. જી તો ફળ ન આપે, ફળ આપવા સમર્થ ન બને એને શું કહેવાય? અબાધાકાળ. અબાધાકાળ. તો જગતની અબાધાકાળ કેટલો હોય? અંત મુહૂર્ત નો. ક્યાં સુધીનું કર્મ હોય તો અંત મુહૂર્ત નો અબાધાકાળ? હા, આજે ક્લાસમાં જે કોઈ પણ આગલા ક્લાસમાં નથી આવ્યા એનું બધાનું રિવિઝન થઈ જશે, એટલે બરાબર સાંભળજો. હા, કયા કર્મનો અબાધાકાળ વધુમાં વધુ અંત મુહૂર્ત નો પડે? અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ બાંધ્યું હોય તો એનો અબાધાકાળ અંત મુહૂર્ત નો પડે. અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીની સ્થિતિ વાળા કર્મ. અંતઃ ક્રોડાક્રોડી એટલે ક્રોડાક્રોડીમાં થોડુંક ઓછું. તો અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીના કર્મની સ્થિતિનો બંધ થયો હોય તો એનો અબાધાકાળ કેટલો હોય? તો કે અંતઃ મુહૂર્ત. બરાબર. અને પછી જેટલા ક્રોડાક્રોડી સાગરોપમ એટલા 100 વર્ષનું અબાધાકાળ પડે. 3000. બરાબર છે? 20 કરોડાક્રોડી હોય તો 20 એટલે 2000 વર્ષ. 30 કરોડાક્રોડી હોય તો 300 એટલે 3000. અને 70 કરોડાક્રોડી હોય તો 70 એટલે 7000 વર્ષ. 5000. બરાબર. તો અબાધાકાળ વિપાકનો નિયત સમય પણ શું બદલી શકાય ખરો? સાંભળો, વિપાકનો નિયત સમય પણ શું બદલી શકાય ખરો? હા કે ના? કેવી રીતે? અબાધાકાળમાં કરવાથી. અબાધાકાળમાં તપસ્યા કરવાથી. ન બદલાય, એ નિયમમાં જ હોય. વિપાકાળમાં શું બદલી વિપાક ક્યારે શરૂ થાય? સત્તામાં આવ્યા પછી. અનુભવવામાં આવે ને, જે કર્મનું ફળ શરીરને અનુભવવામાં આવે ત્યારે વિપાકોદય થાય. કોણ આપે છે મને આ જવાબ?
દક્ષા. હા દક્ષા. હા મેં લખ્યું છે ને એટલે કે કર્મનું ફળ અનુભવવામાં આવે ને એટલે એને વિપાકોદય કહેવાય. સસ્તામાં હા આવ્યા પછી કર્મનું ફળ અનુભવમાં આવે એને વિપાકોદય કહેવાય. તો કર્મના અનુભવનો કાળ ક્યારે શરૂ થાય? તો કે અબાધા કાળ પૂરો થાય ત્યારે. જી. હા તો અબાધા કાળ પછી કર્મ ગમે ત્યારે ઉદયમાં આવી શકે, પણ જી. વિપાકનો નિયત સમય, જેમ કે હવે મેં 1 વર્ષમાં મને કર્મ ઉદયમાં આવવાનું છે, આ મારો કર્મનો નિયત કાળ છે, તો એને બદલી શકું ખરી? તો કે હા. બદલાય. પ્રયત્ન વિશેષથી, સાધના વિશેષથી બદલી શકાય. જેમ મેં તમને કહ્યું હતું પુરુષાર્થ કે કરવા. ગળું બળતું હોય, હા પ્રયત્ન ગળું બળતું હોય, હા, અને આપણે માંદું પડવું હોય તો આઈસ્ક્રીમ ખાઈ લેવાનું, આમલીની ચટણી હા ખાઈ લેવાની, હા, પાણીમાં ઠંડા પાણીથી નાહી લેવાનું. હા એ ઉદીરણામાં તો રાઈટ. આનું શું થાય? તો કે ઉદીર ના થાય. ઉદીરણા હમ. તો વિપાકના નિયત સમયને બદલી પણ શકાય ઉદીરણા દ્વારા અથવા તો અપવર્તના દ્વારા અથવા તો ઉદવર્તના દ્વારા કર્મની નિયત સ્થિતિ બદલી શકાય છે. આ 3 દ્વારા: ઉદીરણા, ઉદ્વર્તન અને અપવર્તન. જી. બરાબર છે. મોડું હોય તો વહેલું કરી શકે, અને વહેલું હોય તો મોડું એ કરી શકે. અને અગર બદલી શકાય છે તો એના માટે આત્માના કેવા પરિણામ હોવા જોઈએ? દ્રષ્ટા ભાવ, જોવું જાણવું ને તો નહીં, આત્માના કેવા પરિણામ હોવા જોઈએ? શુદ્ધ શુદ્ધ પરિણામ. અપવર્તન, જેવા અપવર્તન. આત્માના વિશેષ પ્રયત્ન જોઈએ. અચ્છા સામાન્ય પ્રયત્નથી ન બદલે, વિશેષ પ્રયત્ન જોઈએ. બરાબર. આત્માના કેવા પરિણામ જોઈએ? તો સ્થિતિ ઘટાડી હોય તો આત્માના તપસ્યા, જાપ, સ્વાધ્યાય, સેવા, હને, તો આવા બધા સત્કર્મો એને વધારવા પડે, એવા પરિણામ આત્મામાં લાવવા પડે. અને કર્મની સ્થિતિને વધારવી હોય તો અશુભ ભાવો વધારે લાવવા પડે. તો તીવ્ર શુભ ભાવ અથવા તીવ્ર અશુભ પરિણામ આત્મા કર્મના નિયત સમયને બદલી શકે. કા તીવ્ર શુભ ભાવ, કા તીવ્ર અશુભ ભાવ, અને કા શુદ્ધ ભાવ. 3 પરિણામ. કેવા પરિણામ? તીવ્ર તીવ્ર અશુભ પરિણામ, તીવ્ર શુભ પરિણામ, અથવા તો આત્માના શુદ્ધ પરિણામ. આ 3 પરિણામને લઈને કર્મની નિયત સ્થિતિને ઓછી વધતી કરી શકાય, બદલી શકાય. સમજાણું? જી સમ. બરાબર? એકદમ બરાબર જવાબ છે. આત્માના પરિણામ કેવા હોવા જોઈએ? તો કે 3 પ્રકારના હોવા જોઈએ. કા તીવ્ર શુભ પરિણામ હોવા જોઈએ, કા તીવ્ર અશુભ પરિણામ હોવા જોઈએ, અને કા શુદ્ધ પરિણામ હોવા જોઈએ. પછી 7મું. આ 6 થયા આપણા. હા હવે 7મું. એક કર્મ અન્ય કર્મ રૂપે બની શકે. જેમ કે સાતા 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 સાતા, એવું બની શકે ખરું? બની શકે ને. બની શકે, બની શકે. સંક્રમણ, શેનાથી બને? આપણા શુભ સંક્રમણથી. સંક્રમણથી, સંક્રમણથી. યસ, વેરી ગુડ. હા, તો સંક્રમણ દ્વારા એક કર્મ અન્ય કર્મમાં ટ્રાન્સફર થઈ શકે છે, પણ સજાતીય હોવા જરૂરી છે. પછી બંધ સમયે એકદમ તીવ્ર રસથી બાંધેલા કર્મ છે, તો બંધકાલીન
તીવ્ર અથવા તો મંદ રસ શક્તિથી બાંધેલા કર્મો છે એની રસ સ્થિતિને બદલી શકાય? બદલી શકાય ને? હા બદલાવી શકાય સ્વામી. તો કે અનુપ્રેક્ષા ધ્યાન દ્વારા તીવ્ર રસ છે એ મંદ રસમાં બદલી શકે. બરાબર છે? જી. હા. અને તીવ્ર ક્રૂર ભાવ કરો તો મંદ રસ હોય તો તીવ્ર રસ બની જાય. તો બંધકાલીન તીવ્ર અને મંદ રસ એ બંનેને બદલી શકાય છે. બરાબર છે? એટલે રસબંધ, રસઘાત. 9મું, પાછળથી વિપાક દેવા વાળું કર્મ સમય પહેલા જ ક્યારે અને કઈ રીતે ભોગવી શકાય છે? એ તો ઓલું કરે, સમુદ્ઘાત કરે તો ને? સ્વામી ફરીથી પાછળ, હા, ફરીથી ક્વેશ્ચન બોલો ને. પાછળથી વિપાક દેવા વાળું કર્મ સમય પહેલા જ ક્યારે અને કઈ રીતે ભોગવી શકાય છે? ઉદીર્ણ, હા હા. ઉદીર્ણ, ઉદીર્ણા ઉદીર્ણા કરવા. અને સમુદ્ઘાત કરે તે વર્તન દ્વારા. ઉદીર્ણા, સમુદ્ઘાત, બરાબર, ઉદ્વર્તન, અપવર્તન એમ પણ થાય. અને આનો એક બીજો પણ જવાબ આવે કે પાછળથી વિપાક દેવા વાળું કર્મ ઉદીરણાથી સમય પહેલા જ ભોગવી શકાય છે. કઈ રીતે ભોગવી શકાય? તો કે પ્રદેશોદય રૂપે ભોગવી લે છે. મતલબ? વિપાકોદય ના આવે. અચ્છા. મેં તમને કહ્યું તું ને કે કોઈ પણ કર્મને વિપાક આપવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ 4 જોઈએ. હા હા હા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ 4 માંથી કોઈને પણ આગળ પાછળ કરી દ્યો તો વિપાકોદય શું બની જાય? બદલી જાય. પ્રદેશોદય થઈ જાય. વિપાકોદય નો અનુભવ આવે, પ્રદેશોદય આવીને ખરી જાય, ખબર એ ન પડે. ઓકે. એનું ફળ ભોગવવું ન પડે. ફળ આપે ખરા પણ ફળ ભોગવવું ન પડે. હા, તો પ્રદેશોદય રીતે એને ભોગવી શકાય છે. પછી કેટલુંય બળવાન, 10મો પ્રશ્ન, કેટલુંય બળવાન નિબિડ કર્મ કેમ ન હોય તેમ છતાં તેના વિપાકને શુદ્ધ આત્મિક પરિણામ દ્વારા કેવી રીતે રોકી શકાય છે? અર્થાત પ્રયાસથી સ્વામી. અનુપ્રેક્ષા દ્વારા, ધ્યાન, ધ્યાન દ્વારા. અને ધ્યાન, ધ્યાન ક્યારે કહેવાય કે કોઈ પણ અનુષ્ઠાન જ્યારે એકાગ્ર બને ત્રણેય યોગમાં ત્યારે એ ધ્યાનનું રૂપ. પછી ભક્તિ હોય, ધ્યાન હોય કે જ્ઞાન હોય. સ્વામી, હાજી, સ્વામી એમાં કર્મ પણ આવે? શું? એમાં ધ્યાન દ્વારા, જેમાં એમાં જ્ઞાનથી, ધ્યાનથી અને કર્મથી પણ આવે? કર્મ આવે એમાં? ના, કર્મથી ન હોય. આભાર સ્વામી. નિબિડ કર્મ ગમે એટલું બળવાન હોય, નિકાચિત કર્મ કોટીનું હોય, પણ તેમ છતાં આત્માના શુદ્ધ પરિણામ હોય, આત્માના નિર્મળ પરિણામ હોય. હા, ધ્યાન એટલે આત્માના નિર્મળ પરિણામ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ. તો ઈ ભાવ દ્વારા ગમે એટલું નિબિડ કર્મ હોય તો એને પણ જીવ રોકી શકે છે, બદલી શકે છે.
ક્યારેક ક્યારેક આત્મા દ્વારા 100,000 વાર પ્રયત્ન કરવા છતાં પણ કર્મનું ફળ ભોગવ્યા વિના છૂટતું નથી. કયું કર્મ? નિકાચિત ને? નિકાચિત કર્મ. પણ નિકાચિત કયું કર્મ? નિબીડ. હમણાં આપણે કીધું નિબિડ કર્મ બદલી શકાય છે ધ્યાન દ્વારા. હમ. આયુષ્ય. યસ. આયુષ્ય અને આયુષ્યની સાથે બંધાતા 6 બોલો. તો 6 બોલ 1000 વાર પ્રયત્ન કરે પણ ઈ કર્મ નું ફળ ભોગવ્યા વગર છૂટતું નથી. બરાબર? હા. એટલે આયુષ્ય સાથે નિકાચના કરેલા કર્મો 1000 પ્રયત્ન કરો છતાં પણ એ કર્મનું ફળ ભોગવ્યા વગર મુક્ત થવાતું નથી. 12મો પ્રશ્ન. ગમે છે ને તો આ કરું હું. હા હા જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. બધાને? હા જી સ્વામી. સ્વામી. જી સ્વામી. હા જી સ્વામી. જી સ્વામી. જી સ્વામી. હા. હા સ્વામી. કોઈને એમ લાગે કે ટાઈમ વેસ્ટ થાય છે તો પછી ના સ્વામી બહુ યાદ બહુ કરવાની વાત. સ્પષ્ટતા થાય છે. હવે આત્મા કર્મનો કર્તા અને ભોગતા કઈ રીતે? બંધથી. આત્મા કર્મનો કર્તા અને ભોગતા કઈ રીતે? ભાવથી. બંધથી. ભાવથી. બોલો બોલો બોલો. અધ્યવસાય. પોતાને ભૂલી જવું. મેં તમને કહ્યું મિથ્યાત્વ. હતું ને કે મિથ્યાત્વ. ઈંડું પેલા કે મરઘી પેલા, હા. આંબો પેલા કે ફળ પેલા? નિમિત્ત. કોથળી. બંને એકબીજાનો નૈમિતિક. નિમિત્ત નૈમિતિક સંબંધ. બરાબર ને? તો આત્મા કર્મનો કર્તા અને ભોગતા કઈ રીતે? તો કે આત્મા દ્રવ્ય કર્મ કરે. બરાબર? હા. દ્રવ્ય કર્મ ઉદયમાં આવે એટલે ભોગવવું પડે. ભોગવતી વખતે વળી પાછો રાગ દ્વેષ ભાવ કર્મ કરે તો ફરી પાછા દ્રવ્ય કર્મ બંધાય. હા, એટલે ભાવ કર્મ થી દ્રવ્ય કર્મ થી ભાવ કર્મ. દ્રવ્ય કર્મ ઉદયમાં આવે અને જીવ ભાવ કર્મ કરે. ભાવ કર્મ કરે તો ફરી પાછા નવા દ્રવ્ય કર્મ બાંધે. બરાબર? તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા છે અને ભોગતા પણ છે. બરાબર છે? દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું એટલે ભોગવશે. ભોગવશે. હા. અને એમાં પાછા ભાવ કર્મ કરશે તો ભાવ નવા કરશે. કર્મ બાંધશે તો કર્તા પણ છે. હા. તો ભાવ કર્મની અપેક્ષા એ કર્મનો કર્તા અને દ્રવ્ય કર્મના ઉદયની અપેક્ષા એ ભોગતા. ભોગતા. સમજાણું બરાબર? જી સ્વામી. એકદમ પાકી રીતે સમજાઈ ગયું ને? હા સ્વામી. ભાવ અને કર્મ એટલે સ્વામી આપણા ભાવ ને આપણા ભાવ જેવા હોય. ભાવ કર્મ એટલે આપણા જેવા ભાવ છે એ પ્રમાણે ને? ભાવ કર્મ એટલે કર્મ ઉદયમાં આવ્યું એ સમયે આપણને જે ગમો અણગમો રાગ દ્વેષ આ બધું થાય છે એ શું છે? ભાવ કર્મ. જી બરાબર. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ભાવ કર્મ. હને? હા જી. વાસ્તવિકતા એ ખરેખર આત્મા કર્મનો કર્તા કે ભોગતા નથી. કઈ રીતે? ઓલું કરતા છે. હવે આત્મા ખરેખર કર્મનો કરતા નથી. એ ભાવથી ને ભાવથી એકચ્યુઅલી એમાં સ્વામી ભળતો રાગ નથી. અને દ્વેષ જ કરતા હરતા છે ને કર્મના. આ તો રાગ દ્વેષ શું છે? કર્મના અધ્યવસાય. કરતા આત્મા છે. ના. રાગ અધ્યવસાય. અને દ્વેષ એ મોહનીય કર્મ છે. રાગ અને દ્વેષ મોહનીય કર્મ જ છે ને? હા. તો કર્મ બાંધનારું પણ કર્મ જ છે, મોહનીય કર્મ જ છે. એનો અર્થ કે કર્મ પણ જળ છે અને કર્મ બાંધનારો પણ જળ છે.
ખરેખર આત્મા નથી, આત્માની પ્રેરણા છે. આત્મા ભયડો એટલે દંડાણો, હા સમજાણું? પણ વાસ્તવિકતા એ આત્મા કર્મનો કરતા કે ભોગતા નથી. નથી. આત્મા માત્ર પોતાના સ્વભાવનો કરતા છે. આત્મા કરી શકે તો શું કરી શકે? તો કે જાણી શકે ને જોઈ શકે, એનાથી વધારે શું કરી શકે? સમજાણું? ઠીક છે. એટલે વાસ્તવિકતા એ આત્મા કર્મનો કરતા પણ નથી, ભોગતા પણ નથી, કારણ કે કર્મનો કરતા ભાવ કર્મ છે, અને ભાવ કર્મ પોતે જ મોહનીય કર્મ છે, આત્મા નથી. હમ એકદમ બરાબર. જી સ્વામી. હમ તો આ બધું જ વર્ણન આપણા જૈન દર્શનમાં એકદમ ડિટેલ થી છે. હા 13મું, સંકલેશ રૂપ પરિણામ પોતાની આકર્ષણ શક્તિથી આત્મા ઉપર સૂક્ષ્મ કર્મના આવરણ કઈ રીતે નાખી દે છે, એનું વર્ણન પણ આપણા જૈન દર્શનમાં છે. હા, સંકલેશ રૂપ પરિણામ. સંકલેશ કોને કહેવાય? આકુળતા વ્યાકુળતા, આકુળતા વ્યાકુળતા. ઉભા થાય. સંકલેશ એટલે શું? ક્રોધમાન માયા સંકલેશ લોભમાં પરિણામ થાય એટલે એનામાં એક કર્મને ખેંચવાની તાકાત, આકર્ષણ શક્તિ પેદા થાય, અને એ આકર્ષણ શક્તિના કારણે સૂક્ષ્મ કર્મના જે પણ જથ્થાઓ છે, હા, એને એવા બાંધી લે કે આત્મા ઉપર આવરણ છવાઈ જાય. તો સંકલેશ એટલે શું? અધ્યવસાય થાય. ક્રોધમાન માયા લોભના પરિણામ. કસાયથી આ છે ને એકવાર શીખવા જેવું છે. આ શીખજો, અમને ગુરુદેવના ધ્યાન પ્રવચન આના ઉપર બહુ જ છે. એક સંકલેશ અને અસંકલેશ. સંકિલિઠ્ઠા અસંકિલિઠ્ઠા. અસંકિલિઠ્ઠા હોય તો પરિત સંસારી બને, અને સંકિલિઠ્ઠા હોય તો અનંત સંસારી બને. ગુરુદેવના ખાસ ધ્યાન પ્રવચન છે. સંકલ્પ વિકલ્પ. સંકલેશ અસંકલેશ. સંકલ્પ વિકલ્પ નિર્વિકલ્પ. સંકલ્પ વિકલ્પ અને નિર્વિકલ્પ. હવે આ બધાના અર્થ તમને ખબર છે? સંકલેશ કોને કહેવાય? સંકલેશ એટલે ઈ જ ને, કસાયોનું આવું એમાં ભળી જવું. લગ્ન કરીને સંસાર ચલાવવો સહેલો છે કે અઘરો છે? અઘરો છે. છતાં પણ લગ્ન કરવાનું મન થાય કે ન થાય? થાય કે ન થાય? થાય. હા, નાક વિંધાવો તો કેટલી જાળવણી રાખવી પડે, દુઃખ થાય, વિંધાવો કરો તેની વેદના થાય, છતાંય ગમે કે ન ગમે? ગમે. ગમે, બરાબર. દાગીના છે, એનું વજન લાગે, છતાં ગમે કે ન ગમે? ને સાચવાય અઘરા, કોક વાર હચડા જીવના વયા જઈએ તોય આપણને પહેરવા ગમે કે ન ગમે? ગમે. ગમે કે ન ગમે? ગમે ને? હને? તો સંકલેશ નો અર્થ છે કે આમ તો છે બધા દુઃખકારી, પણ છતાં આપણને સમ્યક લાગે, આપણને સારા લાગે, એને સંકલેશ કહેવાય. અવાજ નથી આવતો સમય. હા, હવે આવ્યો. ક્લિષ્ટ હોય, જેને મેળવવા, જેને ભોગવવા, જેને સાચવવા, બધામાં સંકલિષ્ટ એટલે ક્લિષ્ટતા, કઠિનતા હોય, દુઃખ હોય, પણ તેમ છતાં એ બધું કરવામાં આપણને મજા આવતી હોય, મજા આનંદ આવતો હોય, સારું લાગતું હોય, સમ્યક લાગતું હોય, તો આ બધું સંકલેશ પરિણામ કહેવાય. લાગે કે ન લાગે? લાગે. હા, સંસારની કઈ એવી ક્રિયા છે કે જેમાં દુઃખ નથી?
જેમાં કઠિનતા નથી, જેમાં ક્લિષ્ટતા નથી, છતાં આપણને કરવું ગમે કે ન ગમે? બધું ગમે. ન ગમતો તો છોડી નીકળી ન જાય માણસ. હા એ તો પણ ગમે છે, ગમે છે. હા સાચી વાત તો છે. હા, એને કહેવાય સંકલેશ. અને જેને આ જે સુખદ લાગે છે, જેમાં આનંદ આવે છે, એ બધામાં જેને આનંદ આવતો નથી. હા, કઠિનકારી, ક્લેશકારી, દુઃખકારી આવા કોઈનામાં પણ જેને અસમ એટલે જેને સમ્યક લાગતું નથી, જેને સારું લાગતું નથી, જેને આનંદકારી લાગતું નથી, એને કહેવાય અસંકલેશ પરિણામ. સમજાણું? હા. સંકલેશ સમજાઈ ગયું? પછી સંકલ્પ અને વિકલ્પ, એનો પણ એવો જ અર્થ છે. જે મારું નથી એને મારું માનવું, આ સંકલ્પ છે. અને ઈ મેળવવા માટે જે કંઈ પણ રાગ દ્વેષ કરવા, ઊંચા નીચા કરવા, એને વિકલ્પ કહેવાય. સંકલ્પ એટલે જે મારું નથી, મારું પોતાનું નથી, મારા આત્માનું નથી, એને મારું માનવું. એગો મેં સાસવો અપાનાન દંસણ સંજીવો શેષામે બાહિરા ભાવા સવ્વે સંજોગ લખણા. જ્ઞાન દર્શન યુક્ત આત્મા એક જ મારો છે, એ સિવાય બાકી જેટલું પણ છે એ બધું અનાત્મ ભાવો છે. એ બધા અનાત્મ ભાવોમાં ક્યાંય પણ મારા પણ માયનું, એનું નામ સંકલ્પ. જે મારું નથી એમાં મારાની કલ્પના કરવી, આ સંકલ્પ છે. અને ઈ મેળવવા કે ઈ છોડવા, એ દૂર કરવા, જે કંઈ પણ આપણી વિચારધારા ચાલે, જે કંઈ પણ આપણા રાગદ્વેષની ભાવો ચાલે, એ બધાને કહેવાય વિકલ્પો. અને સ્વામી આવા કોઈ સંકલ્પ કે વિકલ્પ ન થવા, એ નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે જે મારા છે એના ઉપરનું ચિંતન, એ નિર્વિકલ્પ અવસ્થા છે. સમજાણું બધાને? બાપુ આ સંકલ્પ વિકલ્પ તો આખો દિવસ ચાલતા જ હોય. રક્ષાબંધન આવશે તો મારા અહીંયાથી નથી, શું કરશું, ક્યાં જશું, શું લેશું, અહીંયા સેલ છે ત્યાં જોઈ આવીએ, ત્યાં જોઈ આવીએ, મારું કેટલા નથી વિકલ્પ. એટલે મારું માનવું, સંકલ્પ. જે મારી સાથે આવવાનું નથી, આ ભવ પૂરતું જ છે, એના માટે વિચારો, એ બધા વિકલ્પો. વિકલ્પો. તો આપણે આખો દિવસ સંકલ્પ અને વિકલ્પની જાળમાં ફસાયેલા છીએ. હા ને? બરાબર, તો સમજાય ગયું? સંકલેશ, અસંકલેશ, સંકલ્પ, વિકલ્પ, નિર્વિકલ્પ. સ્વામી, હા તો પ્રત્યાખ્યાન ને સંકલ્પ ના કહેવાય? હા પ્રત્યાખ્યાન ને સંકલ્પ હા, ના કહેવાય? પચકાણ. આમાં ક્યાં તમે પચખાણ ને વચ્ચે લાવ્યા? નહીં નહીં, એને સંકલ્પ ના કહેવાય ને? હું એમ ના, સમજતી હતી, એને સંકલ્પ ના નહીં. હું એમ સમજતી હતી એટલે. આભાર, નહીં, આભાર. એને પ્રતિજ્ઞા કહેવાય. જી જી, આભાર. સમજાય ગયું બરાબર? આપણે બધા શબ્દો જ્યાં ત્યાં વાપરી લઈએ છીએ, આપણે માટે બધા શબ્દો એક સમાન. અચ્છા, પછી કેટલો ટાઈમ થયો? આપણો ટાઈમ થઈ ગયો? હા, 4:45. 5 વાગે છે. ઓ બસ બસ બસ. પોણા 5.
નહીં બહુ થઈ ગયું બહુ. તમારે મને જરા એલાર્મ આપો, મારું ઘણી વાર ઘડિયાળમાં ધ્યાન નથી જતું. પણ સ્વામી અમને પણ આજે બરાબર બહુ જ આનંદ આવે છે સમજવાનો. હા હા, આવા મારી પાસે મેં એમાંથી તારવીને લખ્યા છે 25 લખ્યા છે. આપણે ત્યાં કર્મ સિદ્ધાંતના 25 મુદ્દાઓ જેની ચર્ચા છે. એમાંથી સાંઈ આપણે ફોટો પાડીને મૂકી દેજો ગ્રુપમાં. હા, એમાંથી આપણે 13 કર્યા. હા, આ 25 મૂકી દો ગ્રુપ. ઓકે. ને આપણને જેવી કઈ સમજ નહીં પડે, બધાની સમજાવશો નહીં ત્યાં સુધી. હા તમને સમજાવશો નહીં ત્યાં સુધી સમજમાં નહીં આવશે. હા સમજાવીશ, પણ એકવાર તમે મોકલી દઈશ, તમે વાંચી લેજો. એટલે વાંચીએ તો બી ખ્યાલ આવે. જી સ્વામી. તેને રાખીએ ને જમવાઈદમ વચ્ચામિનમિણ ખરમચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટ્ટુ પડી છે કાલે કહો સજ્જાઓ, કાલે ન કહો સજ્જાઓ, હો સજ્જાએ એમ સજ્જાએ ન સજ્જાય એમ. ગણતા ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય. કર્યાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સ્વામી દુકડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબેમી. સ્વામી ખૂબ ખૂબ આભાર સ્વામી. આજે તો બહુ જ એકદમ હમ છોડવાનું મન નહોતું થતું. અરે મેં વાંચ્યું ને તો મને એટલું જચી ગયું કે આપણે ત્યાં કર્મ માટે આટલી વિશે આપણે સમજતા હોઈએ, પણ આમાં આપણને પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ ન આવતા હોય. હા, એ જ. હા, પોઈન્ટ ખબર હા, નથી. આમાં 25 પોઈન્ટ આપ્યા, પણ મને બહુ જ ગમ્યા એમ. સરસ છે. ધન્યવાદ. નમો સાતા યંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્રાયણં, નમો લોય સૌ સાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વદમ મંગલમ. ચતારી લઘુતમ અરિહંતા લઘુતમ સિદ્ધા લઘુતમ સાહુ લઘુતમ કેવલી પનત્વદમ લઘુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષતણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર. સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય કી જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સાતામાં છે સ્વામી. બધા એકદમ એકદમ સાચા સાચા છે હા. સ્વામી આપની તબિયત સારી છે? હા સારું છે, ફરક છે. સારું છે ને? ઘણા ફરક છે ને? અચ્છા. કનકબેન હજી ત્યાં જ છે? હા બસ કનકબેન હવે જાવું કરે છે. હા, પરીક્ષણ સુધી રહી જાઓ હવે. એક મહિનાથી અહીંયા છે. હવે છોકરાઓને મમ્મી યાદ આવ્યા છે, જે અને મમ્મીને છોકરાઓ યાદ આવ્યા છે. છોકરાઓ યાદ. આ બધા સંકલેશ પરિણામો છે ને. હા, જે સ્વામી. હા, આ સરસ. બધા સંકલ્પો વિકલ્પો છે, બહુ છોટું અઘરું છે એમાંથી. સરસ ને, એમને ડર હતો કે મને કઈ થશે પણ ત્યાં હા જઈને પણ એકદમ. સરસ થઈ ગયું, 1 મહિનો હા સરસ રીતે. હા હા, સરસ રીતે. એ જ. અને અમારી સાધના ખૂબ અહીંયા ખૂબ સરસ ચાલે છે એકદમ. સરસ સરસ. ધન્યવાદ બધાને. ચાલો ભલે. ધન્યવાદ સ્વામી. હા બધાને સાતમમાં રહેજો. હા બિરાજજો. બધા સુખ શાંતા પૂછજો. હા બસ જો હવે અવિરત ચાલુ રહે તો સારું, કઈ વચ્ચે ગડબડ ન થાય.
નહીં થાય. તમારા ભાવ કાંઈ સારા નહીં થાય. છે એટલે નહીં થાય કઈ. હા તમારા ભાવ સારા છે એટલે કઈ નહીં થાય. હા, બસ ભાવ સારા છે. આપ બધાની શુભેચ્છા છે, ગુરુવર્યોની કૃપા છે. એ ગુરુદેવના ખોળામાં બેઠા છો, કાંઈ નહીં થાય. હા હા, મેં ગુરુદેવને એ જ પ્રાર્થના કરી કે બાપુ કઈક હું ભણી શકું, ભણાવી શકું ને મારી સાધના કરી શકું એટલું મને સારી રાખજો. પછી વધારે સારું નહીં હોય તો ચાલશે. નહીં સ્વામી, બરાબર, એકદમ સારું થયું. જય સ્વામી, મથુરા મંદન. હા, અને તમને ભણાવવા કરતા મને ભણવામાં આનંદ આવે છે. હું તમને કરાવું તો મારો વિષય એટલો બધો ક્લિયર ને સરસ થાય છે. અને એમાંય તત્વાર્થ, આત્મસિદ્ધિ અને કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંત હું તમને કર્મ પ્રકૃતિ માંથી નથી કરાવતી. હા, અચ્છા, એ હમ, તમારી રીતે કરો. હા, કર્મ ગ્રંથ માંથી કરાવું છું. અચ્છા, એટલે એકદમ તમને સરસ રીતે ને ડિટેલ રીતે સમજાય. અમને ગ્રંથ ને એમાં તો કઈ ખબર જ નહીં પડે. તમારા બોલ ઈ જ અમારા માટે ગ્રંથ છે. તમારા નિમિત્તે મારે આ બધા ગ્રંથોની પર્યટના થઈ જશે. બસ ગ્રંથના શબ્દોનો સ્વામી, સમજી શકીએ ને તમારા અમે લોકો. નિમિત્તે અમને આ બધું મળ્યું, નહીં તો અમારું તો જીવન આમ જ ચાલ્યું જાત. હા, ના રે ના. સ્વામી તમારા નિમિત્તે હું ગમે ત્યાં હોઉં, કદાચ સમજી લો કે મારે સમાજની વચ્ચે નથી, પણ તેમ છતાં હું મારા 1 કલાકના સમયમાં તમારા બધાની સાથે હળી મળીને આ રીતે કરી લો એટલે મારી એક સ્વાધ્યાય પણ થઈ જાય. હા, ને પર્યટના પણ થઈ જાય. મથેણ વંદામી સ્વામી આશીર્વાદ આપો. બેન બોલે છે. આજે કઈક ઠીક થયું છે, આટલા દિવસથી હોસ્પિટલમાં જ હતી. હો, જય હો, જય હો. બસ સારા ભાવ કરો, સારા પરિણામ રાખો તો સરસ જ થશે. અને અમારા બધાની સદભાવના તમારી સાથે છે. મારી તબિયત જ એકદમ બગડી ગઈ કે હેલિકોપ્ટરમાં મને લઈ આવી આ લોકો. હા, એટલી બગડી જો ગઈ કે તબિયત. કિડની નું કામ છે એટલે થોડું સાવચેતીનું કામ છે, સાવધાની રાખવાની. કિડની પરિણામ તો સારા સારું હોય ને હતી. નિભાબેન, તો એક પણ જાતનું ઇન્ફેક્શન ન લાગે. ના, કિડની ને કઈ નથી તકલીફ થઈ, પણ શુગર ડાઉન થઈ ગઈ અને બીપી ખૂબ વધી ગયું ને એમાં મને પડી ગઈ હું. એમાં બધી અરે તકલીફ થઈ બાપરે, ગઈ. અરે બાપરે, અરે બાપરે. એટલે બીજી બધી તકલીફ થઈ બધી. અચ્છા, પણ આપણે સારા ભાવ રાખવાના. અને થોડુંક છે ને તમે શ્વાસ ઉપર ધ્યાન કરો એટલે બધું બરાબર થઈ જશે. અરહમ ના જાપ અને શ્વાસ તો ચાલુ જ રહે છે મારા. અરહમના જાપ કરો, સારી વાત છે, પણ અરહમના જાપ કરવાથી તમને શ્રમ પડશે. હા, મનમાં ગણતી હોઉં શબ્દ છું. નહીં લ્યો, શબ્દનો સહારો હમણાં છોડી દો. ઓકે ઓકે. ખાલી તમારા જે નોર્મલ શ્વાસ ચાલે ને, શ્વાસ લ્યો પણ નહીં. જે નોર્મલ તમારા શ્વાસ ચાલે છે ને, હા, એના ઉપર ધ્યાન કરો ખાલી. હા, એના ઉપર લક્ષ રાખવાનું. ધીરે જી ધીરે સ્વામી. ધીરે બધું જ સરખું કરી શકે, કારણ કે શ્વાસ એ લબ્ધિ છે. અચ્છા, હા ને, અત્યાર સુધી તો બોલાતું બી નહોતું. કાલ સાંજથી થોડુંક જરાક સારું લાગી રહ્યું છે સારી આજે. વાત છે. મૌન કરો, સારી વાત છે. ચિત્તની સમાધિ વધશે તો પણ સારું થઈ જાય. હા, હા ને, બસ વચન જેટલા દેવગુરુ ના ઓછા આશીર્વાદ બોલાય, છે. ચિત્તની સમાધિ રે. અને દેવગુરુ ના આશીર્વાદ છે એટલે એમ કે હા, પાર પડી ગયું. બસ સરસ સરસ, ખૂબ સરસ રે. તમારું સ્વાસ્થ્ય પણ સરસ રહે, તમારા ભાવ સરસ રહે. હા હા, ને, એટલે હું અને સાધના કરવા માટે જ જાણે જીવી ગઈ છું. હા, એમ જ સમજો કે અત્યારે ભગવાને મને ટોટલ સાધનાનો અવસર આપ્યો છે, જોવું હા અને હા જાણવું. હા. હા ને, જી સ્વામી જી. હા, એટલે આટલા દિવસથી બોલવાનું મન થયું પણ બોલાતું જ નહોતું, શબ્દ જ મોઢામાંથી નહીં. એટલે એટલી વીકનેસ આવી ગઈ હતી કે ફોન બી ન પકડી શકું. બરાબર છે, કઈ વાંધો હમ. નહીં. હા, હા સાતામાં રેજો, હા સાંભળજો. તમને સાતા રે તો સાંભળજો, નહીતર હા હમણાં થોડા દિવસ આપણે શાંતિથી આંખ બંધ કરીને, હાથ ભેગા રાખી, આંખ બંધ કરીને સુતા રહેવાનું, જોયા કરવાનું. બસ ખાલી આપણે આપણા શ્વાસને. હને, એ ભલે જેટલા જોશો ને એટલી તમારી તબિયત જલ્દી રિકવરી થશે. જી સ્વામી, ચોક્કસ કરીશ. હવે એવી રીતે કરીશ. હા હા, અને મૌન, જેટલું બને એટલું મૌન. હા, બસ આપના આશીર્વાદ મારી સાથે છે. હા, અરે અમારા બધાના છે.
આપણી સાથે ભણનારા બધાના સારા થઈ જાઓ. હા કહું છું ને કિડની તો એકદમ બરાબર વર્ક કરતી થઈ ગઈ છે આજની ઘડીએ પણ. બસ તો સરસ, બધું બહુ સારું સરસ, થઈ બહુ જશે. સરસ. અને ખૂબ લકી છો. પણ ભાવ સારા રાખવાના, એટલે ઇન્ફેક્શન ન થાય શરીરમાં. સ્વામી આ તો બધા જ કે છે કે તમને કહો કે શું મેજિક કર્યું છે કે 3.5 વર્ષમાં નહીં તો 8 વર્ષ સુધી નંબર નથી લાગતા કિડની ના કે. અને મારો હોય ને? 3.5 વર્ષમાં નંબર લાગી ગયો. ખૂબ સરસ, ખૂબ સરસ. એ ફરિશ્તાને તો બહુ યાદ કરું છું, ખબર નથી પણ જેને મને કિડની આપી છે. હા, બસ એના પ્રત્યે શુભ ભાવ. હા, ખૂબ હમ? શુભ ભાવ છું એની માટે હા, બહુ જ. બરાબર છે, બરાબર છે. હા અને ખૂબ બધાના ધન્યવાદ કરો, ખૂબ ધન્યવાદ હા કરો, ખૂબ આભાર કરો. ધન્યવાદ આ બધી હા એટલી બધી આમ મેજિક ચીજો છે કે આપણે આપણી લાઈફને ચેન્જ કરી નાખે. અને આ ખાનોની બધા સાથે મેજિક જીવા છે ને, આખો દિવસ મિરેકલ છે. કરું. હા, બધા જ મને કે છે કે તે કઈક મિરેકલ કર્યું છે એટલે જ તારો નંબર લાગી ગયો. મેં કીધું એ તો દેવગુરુની કૃપા છે. બરાબર, બરાબર, સાચી વાત છે. બધું વાણીમાં મિરેકલ જ છે. હમ, સાચી વાત છે. બધાયને જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જિનેન્દ્ર, જલ્દી બધાને સારા થઈ જાઓ. બસ હા તબિયત સંભાળજો અને હા હા ચાલો ભલે બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સ્વામી શાતામાં ગયા સ્વામી. ચાલો હાલે હવે મળીએ. બંસીબેન ક્યારે જવું છે આપણે? તમે કયો ત્યારે. હા તો પર્યુષણ પછી જ થશે બેન. પર્યુષણ પછી, હવે પર્યુષણ પછી ભાઈ. હા, પર્યુષણ પછી એટલે નક્કી કરો ને. એટલે રોકા જો આપણે ત્યાં ગ્રુપમાં સુધી ભાઈ. ત્યાં પર્યુષણ કરો ને નહીં તો અમારી યારે વડિયામાં પાછા આવજો. હા એ જ. વડિયામાં હા પર્યુષણ કરો. કંપની મળશે અમારા બધાની. જઈએ તમારું પર્યુષણ એવું જ પછી છે. જઈએ આપણે. હા, શું છે, હું છે ને 29 તારીખે દેશમાં જાઉં છું. ક્યારે જાવ છો? 29th ના પર્યુષણ પછી તરત. એટલે 29 તારીખે જાવ પછી ક્યારે પાછા હા, ક્યારે આવશો? એટલે હું એ જ તમને પૂછું છું, તમે આવતા હોય તો હું ત્યાં જ ડાયરેક્ટ આવું. તમે કઈ સાઈડ જાવ છો? કચ્છમાં. કચ્છ થી તમને વડિયા દૂર નહીં પડે? એટલે રાજકોટ ટ્રેન મળે ને, રાજકોટ થી તો પછી સાધન કરવું જ પડે ને. તમે ક્યારે જવાના છો? ક્યારે તમે? 29 ના. 29. અચ્છા. એટલે હું સમજો ને ત્યાં આવી શકું ત્રીજી તારીખે. ઓકે ઓકે. ચલો 3rd જોઈએ ઓક્ટોબર. કઈક કરીએ આપણે કઈક પ્લાન કરીએ એવી તો રીતે. જો તમે ત્યાં આવતા હોય તો હું ત્યાં ડાયરેક્ટ આવી જાઉં, એટલે મુંબઈ ના આવું. બંસીબેન તમે કહો તમારું અનુકૂળતા કઈ રીતે છે એ પ્રમાણે કહો તો ખબર પડે. હા, એટલે બંસીબેન ને કેવી રીતે અનુકૂળ થશે. અને ગ્રુપમાં બી એકલા નથી આવતું, જેને બી ફાવે હોય જોઈન થઈ જાય. હા, જેને બી આવવું હોય એ આવી શકે. એટલે જોઈન થઈ જાય આપણી સાથે તો શું વધારે હા મજા આવે ને. એક સેશન હા આપણે ત્યાં લઈએ ને એકાદ બે સેશન હા, તો મજા આવે. સ્વામીને એટલે બી સાથે. હા અને હા એક દિવસ સ્વામી સાથે રહેશું તો આપણને ધ્યાનની ટ્રીક બી એ હા સમજાવશે તો એનો આપણે બી પછી લાભ ઘરે મળે પણ આપણને રહીશું. બરાબર છે. હા, તો ઠીક છે ચલો બંસીબેન પ્લાન કરજો. પાકું પાકું કરીએ. ચલો બધા સાતામાં રહેજો. ચાલો. બાય. હા, જય ચાલો. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.